સાંજ માટે જોરદાર આઈડિયા એટલે કે આપણે સાંજ માટે નાની મોટી ભૂખ માટે આ હાંડવો બનાવીને ખાઈ શકીએ છીએ. એટલો સરસ ટેસ્ટી બને છે. તો હાંડવો બનાવવા માટે અહીંયા મેં હાંડવાનો લોટ લીધો છે. એમાં મેં 1 વાટકી ચણાની દાળ, અડધી વાટકી અડદની દાળ અને 3 વાટકી ચોખાને મેં ઘંટીમાં દળી લીધા છે. તો હવે એની અંદર આપણે 1/4 કપ જેટલો આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું. એના લીધે શું થશે કે આપણો હાંડવો એકદમ સોફ્ટ થશે. અને 1 વાટકી મેં દહીં લીધું છે અને 2 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. અને એની અંદર આપણે બીજી 2 વાટકી પાણી એડ કરીશું અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો હજુ અહીંયા આપણે થોડોક લોટ કઠણ લાગે છે, તો બીજું આપણે 2 વાટકી પાણી એડ કરીશું અને એકદમ સરસ આ રીતનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. હવે આ ખીરાને થોડો ફર્મેન્ટેશન થાય ને એના માટે આપણે હાથથી થોડું ફેટી લેવાનું છે અને એને 3 થી 4 કલાક માટે આપણે મૂકીશું ગરમ જગ્યાએ. તો 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ એકદમ ફૂલી ગયો છે અને આથો પણ સરસ આવી ગયો છે. તો આપણું હાંડવાનું ખીરું આ રીતે સરસ બેટર તૈયાર થઈને થઈ ગયું છે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી મોટી આપણે ખાંડ લઈશું. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. તો જો તમે અહીંયા લસણ ખાતા હોય તો લસણ પણ લઈ શકો છો. હવે અહીંયા હું 1/4 કપ વટાણા, 1/4 કપ ગાજર છીણેલું લઉં છું અને 200 ગ્રામ જેટલી દૂધીને આ રીતે છીણીને આપણે લેવાની છે. અહીંયા તમે શાકભાજી તમારા પસંદના લઈ શકો છો. હવે આપણે કોથમીર એડ કરીશું અને 1 ચમચી જેટલો અજમો લઈશું, હાફ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું લઈશું અને 1 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું. અને હવે સારી રીતે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમીમાં ખાવાની બહુ ઈચ્છા ના થતી હોય તો તમે આ રીતે હાંડવો બનાવીને હળવો નાસ્તો પણ કરી શકો છો અને તમારું પેટ પણ ભરાઈ જશે અને તમારી ભૂખ પણ સંતોષ થઈ જશે. હવે આપણે એક કઢાઈ લઈશું અથવા તો તમે કોઈ પણ નોનસ્ટિક પેન કે એલ્યુમિનિયમની કઢાઈમાં પણ કરી શકો છો. તો 1 ચમચી તેલ લઈશું, એની અંદર રાઈ અને તલ એડ કરીશું અને ત્યાર પછી જે આપણે બેટર બનાવીને રાખ્યું છે હાંડવાનું એ 2 ચમચા ભરીને આપણે એડ કરવાનું છે. હવે અહીંયા સ્લો ગેસ ઉપર આપણે એને ઢાંકીને 2 મિનિટ થવા દઈશું. તો આ રીતે આપણે ઢાંકી દઈશું અને હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું નીચેનું પણ એકદમ સરસ ચડી ગયું છે. તો એને આપણે ફેવરી લઈશું. તો ઉપરથી તમે જોઈ શકો છો કે સરસ મસ્ત કલર પણ આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ બની ગયું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે, જલ્દીથી બની જાય છે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે.